દુર્લભો માણસો દેહી દેહી નામ છન ભંગુ રહ તત્રાપી દુર્લભો મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. અહીંયા ઉપસ્થિત થયેલા માનવંતા મહેમાનશ્રીઓ તથા વિદ્યાર્થી મિત્રોને અવી બાબરિયાના નમસ્કાર. મારે આજે સાહિત્ય વિશે વાત કરવી છે કે આપણી ભારતની ધરતી છે, ખમીણવંતી ધરતી છે, તો એને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા, એની દણકું કાઠિયાવાડી છે. કે પરબ સતાધાર વીરપુરને પાળિયાદ જે હરિહરનો સાદ છે એ રોટલો કાઠિયાવાડી છે. કે સંત સુરાને દાતારો વડે સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં, એ ટેક કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે, રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. અને ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન માં ભરાડી છે, ખાંડાણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. અને ગોકુળ યુમાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાગ્યો, જ્યાં રણ રણ થઈને છોડ થયો એ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. એવી જ રીતે આપણા જુનાગઢના કવિ દાદના શબ્દમાં કેવું હોય તો કે શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અલગ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. રાજા જનક જેવા આવીને હજી કદાચ જળ હાકે ને તો સાહેબ ધરતીમાંથી સીતા માતા નીકળે. મારે આજે વાત કરવી છે કડવું સત્ય. એક મહાત્માએ એક દિવાલ પર સફેદ રંગનો કાગળ લગાવ્યો અને તેની અંદર એક કાળા રંગનું ટપકું કર્યું અને બધા લોકોને પૂછ્યું કે તમને આ દિવાલ પર શું દેખાય છે. અને ત્યારે લોકોએ જવાબ આપ્યો કે કાળા રંગનું એક ટપકું દેખાય છે. અને ત્યારે મહાત્માએ સરસ મજાનો જવાબ આપ્યો કે કમાલ છે આ કાળા માથાના માનવીનો, કે કમાલ છે આ કાળા માથાના માનવીનો, દિવાલ પર રહેલો સફેદ કાગળ નો દેખાડો પરંતુ તેમાં કરેલું એક કાળા રંગનું ટપકું તરત નજરે આવી ગયું. આવી જ પરિસ્થિતિ મારા ને તમારા જીવનમાં જોવા મળે છે. આપણું એક ખરાબ કામ હશે ને તો તરત નજરે ચડી જશે, પરંતુ એક સારું કામ હશે ને તો તરત નજરે નહીં ચડે. એવી જ રીતે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા હાર નહીં માનવાની. કે કોણે કહ્યું કે નસીબના વાગે બધા જ કામ આડા પડે છે? કોણે કહ્યું કે નસીબના વાગે બધા જ કામ આડા પડે છે? પડે જો પથ્થરમાં એક ધારું પાણી તો પથ્થરમાં પણ ખાડા પડે છે. એક વખત આપણી મંજિલના રસ્તા પર ચાલવાની શરૂઆત કરી દેવી અને પછી જોવો તમારા ઘડિયાળના કાંટા પણ પાછા પડે. પછી જોવો તમારા ઘડિયાળના કાંટા પણ પાછા પડે. કે પછી જોવો તમારા ઘડિયાળના કાંટા પણ પાછા પડે. કે સહિતા આવડી જાય તો રહેતા આવડી જાય. જો સહિતા આવડી જાય તો રહેતા આવડી જાય. મફતમાં તો ઈશ્વરે પણ કાંઈ જ આપ્યું નથી. એક શ્વાસને લેવા માટે એક શ્વાસને છોડવો પડે છે. એક શ્વાસને લેવા માટે એક શ્વાસને છોડવો પડે છે. એક ભવમાં અનેક અનુભવ કરતી જિંદગી કિનારે પહોંચવું એટલું સહેલું નથી. સાચી મજા તો ત્યારે આવે જ્યારે આખી દુનિયા આપણે કમજોર કરવા હાટું જોર કરતી હોય ત્યારે. અને અત્યારની બહેનો માટે કેવું હોય ત્યારે કે તમે જીજાબાઈ બનો કે ના બનો, જીજાબાઈ એટલે શિવાજીની માતા, તમે જીવંતાબા બનો કે ના બનો, જીવંતાબા એટલે મહારાણા પ્રતાપની માતા, તમે જીજાબાઈ બનો કે ના બનો, તમે જીવંતાબા બનો કે ના બનો, પણ જીઓબાઈ ના બનતા. જીઓબાઈ એટલે સવારથી લઈને સાંજ સુધી આવેલા નેટવર્કને પૂરું કરી દે તે જીઓબાઈ. આ જીઓબાઈ પોતાના પરિવારના નેટવર્કને તોડતી થઈ ગઈ છે અને મોબાઈલના નેટવર્કને સાચવતી થઈ ગઈ છે.